નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કોલકાતામાં ડોક્ટરો સાથેની બેઠક નિષ્ફળ ગયા પછી રાજીનામું ધરી દેવાનો હુંકાર કરતા મુખ્યમંત્રી મમતા। 177 દિવસ પછી દિલ્હી લીકર કેસમાં કેજરીવાલને જામીન મુક્ત કરતી સુપ્રીમ કોર્ટ। રાજકોટ અગ્નિકાંડમાં અમારી કોઈ ભૂલ નથી એવું મહાનગરપાલિકાએ જણાવતા હાઈકોર્ટની ફટકાર। જામનગર દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિ બાદની કામગીરીની સમીક્ષા માટે જામનગર પહોંચતી કેન્દ્રીય ટીમ। નવાગામ ઘેડમાં ધમધમતી ઘોડીપાસાની ક્લબમાં ઝડપાઈ જતા વેપારી બિલ્ડર સહિતના 26 આરોપીઓ। હાપાના ગણપતિ પંડાલમાં 50 બાળકો સહિત 80 ભાવિકોને ફૂડ પોઈઝનિંગની અસરો થતા ભારે દોડધામ। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। કોલકાતાની આરજીકર હોસ્પિટલની ડોક્ટર પર બળાત્કાર કરીને હત્યા કરવાના મામલામાં ન્યાય મેળવવાની માંગણી કરીને 1 મહિનાથી જુનિયર ડોક્ટરો હડતાલ કરી રહ્યા છે। પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ડોક્ટરોની હડતાલ પૂરી કરવા માટે ગઈકાલે બેઠક બોલાવી હતી। ડોક્ટરોએ બેઠક લાઈવ ટેલિકાસ્ટ કરવાની માંગણી કરી હતી, જે મમતા બેનર્જીએ નકારી દીધી હતી, એટલે ડોક્ટરો બેઠકમાં નહોતા ગયા। બાદમાં આ વિશે મમતા બેનર્જીએ કહ્યું હતું કે મને સત્તાની લાલચ નથી, તેઓ ચાહતા હોય તો હું રાજીનામું આપવા તૈયાર છું, ખુરશી કુરબાન કરી દઈશ। મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શુક્રવારે 13 સપ્ટેમ્બરે દિલ્હી લીકર પોલિસી સંબંધિત સીબીઆઈ કેસમાં જામીન મળ્યા હતા। કેજરીવાલ 177 દિવસ પછી જેલમાંથી બહાર આવશે। કોર્ટે જામીન માટે એ જ શરતો લાદી છે જે ઈડી કેસમાં જામીન આપતી વખતે લાદવામાં આવી હતી। 2 તપાસ એજન્સીઓએ કેજરીવાલ સામે કેસ નોંધ્યો છે। ઈડી કેસમાં તેમને 12 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા। આપે આ નિર્ણયને સત્યની જીત ગણાવ્યો છે। એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ 21 માર્ચે દારૂ નીતિ કેસમાં તેની ધરપકડ કરી હતી। બાદમાં 26 જૂને સીબીઆઈએ તેમને જેલમાંથી કસ્ટડીમાં લીધા હતા। અત્રે નોંધનીય છે કે હાલમાં હરિયાણા વિધાનસભા ચૂંટણીનો પ્રચાર તેજ ગતિએ આગળ વધી રહ્યો છે। હરિયાણા રાજ્યમાં આમ આદમી પાર્ટીનો પ્રચાર પણ પુષ્કળ થઈ રહ્યો છે। આ સમયે કેજરીવાલ લાંબા જેલવાસ બાદ બહાર આવ્યા હોય હરિયાણા રાજ્યમાં તેમની પાર્ટીને પ્રચારમાં મોટો ફાયદો થશે અને તેથી ભાજપા અને કોંગ્રેસને રાજકીય પ્રચારમાં એટલું નુકસાન સહન કરવું પડશે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી। સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કમિશનરનો બરાબરનો ઉધડો લીધો હતો। કોર્ટે સવાલ કર્યો કે શું કામ કર્યું એના સોગંદનામા કરવા અને જસ્ટિફિકેશન આપવા કરતાં કોર્ટે કરેલા હુકમના પાલન બાબતની જાણ કેમ કરાઈ નથી? ફરજમાં દાખવેલી બેદરકારી અને મોનિટરિંગના અભાવ હોવા છતાં પણ પોતાની કોઈ ભૂલ નથી તેવા સોગંદનામા શા માટે? રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડે સમગ્ર રાજ્યને હચમચાવી દીધો હતો। આ ઘટનામાં માસૂમ બાળકો સહિત 27 નિર્દોષ લોકો જીવતા ભડથું થયા હતા। આ ઘટના બાદ ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। આ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી। અદાલતે એમ પણ કહ્યું હતું કે જો રાજકોટ મહાનગરપાલિકાનું સોગંદનામું કોર્ટ વાંચવાનું શરૂ કરશે તો પછી કોર્ટ જે નિષ્કર્ષ આપશે તેના માટે તૈયાર રહેજો। આ સાથે કોર્ટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કરાયેલું સોગંદનામું સ્વીકારવા ઇનકાર કર્યો હતો। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું કલેક્ટર કચેરીમાં બેઠક, જુગારનો દરોડો અને ફૂડ પોઈઝનિંગ। જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। યામાહા 2 વ્હીલરનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે। શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ। યામાહા કંપનીના બાઇક અને સ્કૂટરોના મોડેલોનો વિશાળ ડિસ્પ્લે। યામાહા સ્કૂટરોમાં લોકપ્રિય બનેલ ફેસિનો હાઇબ્રિડ અને રે ZR હાઇબ્રિડ 125 FI એન્જિનમાં આ ઉપરાંત યુવા જનરેશનની ધડકન એરોક્સ મેક્સી સ્પોર્ટ સ્કૂટર 155 સીસી લિક્વિડ કુલ એન્જિનમાં
યામાહા બાઇકમાં FZ અને FZX 150cc માં તેમજ R15 અને MT15 155cc સાથે કુલ એન્જિનમાં દરેક મોડેલોમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ તેમજ આકર્ષક યુરોપિયન સ્ટાઇલમાં સ્કૂટર 80,948, બાઇક 1,70,239 એક્સ શોરૂમ કિંમતથી શરૂ. સિલેક્ટેડ મોડેલ ઉપર ₹5,000 સુધીનું કેશબેકની સ્કીમ ટૂંક સમય માટે જ. યામાહા કંપનીના નંબર 1 સ્કૂટર અને બાઇક ખરીદવા તેમજ ટેસ્ટ રાઇડ લેવા માટે આજે જ શોરૂમની મુલાકાત લો. શ્રીજી મોટર્સ, યામાહા શોરૂમ, રાજકોટ હાઈવે, મારુતિ શોરૂમની સામે, હાપા, જામનગર. નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધી ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 70 થી વધુ પકવાનો એન્ડ હા, આપણા સૌનું ફેવરિટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણપોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં, 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ, કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે. મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીનને તો સૌપ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો ધ ફન રેસિડેન્સી, JCR, ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર અને દ્વારકા સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં થોડા સમય પહેલા થયેલી અતિવૃષ્ટિને કારણે ભારે નુકસાન થયું છે. આ નુકસાની અને રિસ્ટોરેશનની કામગીરીની સમીક્ષા કરવા માટે કેન્દ્ર સરકારમાંથી વિવિધ મંત્રાલયના સભ્યોની ટીમો ગુજરાતની મુલાકાતે પહોંચી છે. આ પ્રકારની સેન્ટ્રલ મિનિસ્ટ્રલ કચેરીના 7 સભ્યો જામનગરની મુલાકાતે આવ્યા હતા. આ ટીમ સમક્ષ જામનગરના કલેક્ટર ભાવિન પંડ્યાએ અતિવૃષ્ટિ દરમિયાન જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા રાહત બચાવ કાર્યો, નુકસાની, રિસ્ટોરેશન, વિગતવાર આકારણી વગેરે બાબતોનું પ્રેઝન્ટેશન કર્યું હતું. કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં વિવિધ વિભાગોમાં તથા લોકોને થયેલા નુકસાન ઉપરાંત ડેમોની સ્થિતિ, રસ્તા રિપેર સહિતની બાબતોની જાણકારી આપવામાં આવી હતી. આ બેઠકમાં કલેક્ટર ઉપરાંત કમિશનર, DDO અને SP સહિતના વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ટીમના મુખ્ય અધિકારીએ આ મુલાકાત સંબંધે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્शकों समक्ष प्रस्तुत है. गुजरात में जो बाढ़ की स्थिति रही है उसके आधार पर भारत सरकार ने आदेश देकर एक 7 सदस्यों की टीम का निर्माण करके विभिन्न विभागों का और फील्ड में अलग अलग ज़िलों का दौरा करने के लिए भेजा है. तो हमने बड़ौदा, खेड़ा, आनंद, सुरेंद्रनगर होते हुए हम जामनगर आए हैं. जामनगर, द्वारका देखते हुए दूसरी हमारी एक सब टीम है वो भुज, कच्छ वगैरह एरिया में भी गई हुई है, वो भी आज शाम को इधर आएंगे. तो हम राज्य के स्तर पे भी बैठक की है, जिलों में भी कलेक्टर से आंकड़े ले रहे हैं. उसके आधार पे हम फील्ड में जाकर देख रहे हैं कि वस्तुस्थिति क्या है
और उसके आधार पर हम अपनी रिपोर्ट तैयार करके केंद्र सरकार को देंगे। જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ચાલતી ઘોડીપાસાની ક્લબ પર બુધવારે રાત્રે સિટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ઘોડીપાસાનો જુગાર રમી રહેલા 26 શખ્સોની અટકાયત કરી લેવામાં આવી છે, જ્યારે ક્લબના સંચાલક મકાન માલિકને ફરારી જાહેર કરાયો છે. પોલીસે બનાવના સ્થળેથી રૂપિયા 11 લાખથી વધુની રોકડ રકમ ઉપરાંત મોબાઈલ ફોન અને ઘોડીપાસા સહિતનું જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. જામનગરના સિટી બી ડિવિઝનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આરોપી રમેશ વાઘેલાના મકાનમાં આસપાસના વિસ્તારના કેટલાક જુગારિયા તત્વો એકત્ર થઈને ઘોડીપાસા વગેરે જુગાર રમી રહ્યા છે તેવી બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. આ જુગાર દરોડા દરમિયાન 8 વેપારીઓ અને એક બિલ્ડર પણ ઘોડીપાસા જુગાર રમતા ઝડપાયા છે. આ ક્લબની ખાસિયત એ હતી કે અહીં જુગાર રમાડવાની સાથે સાથે વિદેશી શરાબ પણ પીરસવામાં આવતો હતો. સંચાલક દ્વારા 273 જેટલા ઇંગ્લિશ દારૂના પાઉચ તૈયાર રાખવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા બનાવના સ્થળેથી રૂપિયા 40,950ની કિંમતના 273 નંગ ઇંગ્લિશ દારૂના પાઉચ કબજે કર્યા છે અને ક્લબના સંચાલક અને મકાન માલિક રમેશ વાઘેલા સામે અલગથી દારૂબંધી ભંગ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે. અહીં દરોડા દરમિયાન 26 જેટલા જુગાર રમી રહેલા શખ્સો મળી આવ્યા હતા. દરોડા સમયે મકાન માલિક રમેશ મુરજીભાઈ વાઘેલા નાસી છૂટ્યો હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે, જ્યારે પોલીસે બનાવના સ્થળેથી રોકડા રૂપિયા 11,28,060 તથા ઘોડીપાસા નંગ 2 તથા મોબાઈલ નંગ 9 કિંમત રૂપિયા 90,000 વગેરે મળી કુલ કિંમત રૂપિયા 12,18,060ની માલમત્તા કબજે કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આટલો મોટો જુગાર રમતા 26 શખ્સોના કબજામાંથી માત્ર 9 મોબાઈલ મળ્યા છે, જેને કારણે ચર્ચાઓ ઉઠી છે. આ જુગારમાં સચિન વલ્લભભાઈ માડમ, અનિલ હરીશભાઈ મંગે, સુનિલ સુરેશભાઈ મારુ, ફારૂક હુસેનભાઈ ઓડિયા, અલ્તાફ સતારભાઈ આંબલિયા, રમેશ મગનભાઈ મકવાણા, પરેશ ઈશ્વરભાઈ મારુ, ભાવેશ મહેશભાઈ હરવાણી, રમેશ ગોવિંદભાઈ મંગે, તેજસિંહ કુંવરસિંહ રાજબાર, તોફિક અબ્દુલભાઈ કાદરી મેમણ, જયમીન મુકેશભાઈ નરેલા, પ્રકાશ વલ્લભભાઈ ગોંડલિયા, લાખા દલુભાઈ ધરાણી, મયુર કરશનભાઈ ભાટિયા, લાલજી રામજીભાઈ પરમાર સતવારા, રાહુલ ભરતભાઈ કનખરા, સેવક શ્યામજીભાઈ મકવાણા, વિમલ કિશોરભાઈ નંદા, અજય લક્ષ્મણભાઈ પરમાર સતવારા, સાજિદ વલી મામદ ગોધાવિયા, ઇકબાલ શાહ, ઉમર શાહ, ફકીર શાહમદાર, સતીશ હરીશભાઈ મંગે, ભાવેશ અરસીભાઈ ગોજિયા, આસિફ યુસુફભાઈ ફૂલવાલા મેમણ, હસમુખ મનહરભાઈ પરમાર એમ કુલ 26 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે જેના મકાનમાં આ ક્લબ ધમધમતી હતી એ મકાન માલિકને પોલીસે ફરારી જાહેર કર્યો છે. જામનગરના હાપા આવાસ ગણપતિ પંડાલમાં ગઈકાલે ગુરુવારે રાત્રે ગણેશ મહોત્સવ દરમિયાન ભાવિકોએ અને નાના બાળકોએ સમૂહ પ્રસાદ લીધા પછી 80 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસરો જોવા મળી હતી, જેને કારણે સમગ્ર હાપા વિસ્તારમાં ધમાચકડી મચી ગઈ હતી. અસર પામેલા આ 80 લોકો પૈકી 50 જેટલા બાળકો હોવાનું જાણવા મળ્યું હતું. જુદી જુદી 108 એમ્બ્યુલન્સમાં આ તમામ અસરગ્રસ્તોને જે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તમામ અસરગ્રસ્તોને તાકીદની પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આટલી મોટી સંખ્યામાં એક સાથે દર્દીઓ આવી ચડતા હોસ્પિટલમાં દોડધામ થઈ ગઈ હતી અને ચોક્કસ વિભાગોમાં એક તબક્કે બેડની અછત સર્જાતા કેટલાક દર્દીઓને જમીન પર સુવડાવવા પડ્યા હતા. આ ફૂડ પોઈઝનિંગનો બનાવ હાપા વિસ્તારની આવાસમાં બન્યો હોવાનું જાહેર થયું છે. ગઈકાલે ગુરુવારે રાત્રે 12:30 વાગ્યાની આસપાસ આ ધમાચકડી મચી હતી અને બાળકોના વિભાગમાં તથા અન્ય વિભાગમાં સવારે 4:30-5 વાગ્યા સુધી દોડધામ જોવા મળી હતી. જોકે 2 બાળકો સિવાય તમામ અસરગ્રસ્તોને હોસ્પિટલમાં તાકીદની પ્રાથમિક સારવાર મળી જતા બધા અસરગ્રસ્તોની તબિયત ફરીથી સ્વસ્થ થઈ ગઈ હતી. હોસ્પિટલ વર્તુળોના જણાવ્યા પ્રમાણે આ તમામ અસરગ્રસ્તોએ સમૂહ પ્રસાદ તરીકે મસાલાવાળા ભાત આરોગ્યા બાદ ફૂડ પોઈઝનિંગનો આ બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે. આ બનાવને કારણે ગણેશ મહોત્સવના આયોજકો અને ભાવિક પરિવારોમાં દોડાદોડી થઈ પડી હતી. આ બનાવ અંગે જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉક્ટર દીપક તિવારીએ જણાવ્યું છે કે આજે શુક્રવારે સવારની સ્થિતિએ આ બાળકો પૈકી 2 બાળકોની સારવાર ચાલી રહી છે. આ ઘટના જાહેર થયા બાદ મહાનગરપાલિકાની ફૂડ શાખાની ટુકડી બનાવના સ્થળે દોડી ગઈ હતી અને ભાવિકોએ જે પ્રસાદ આરોગ્યો હતો તેના નમૂનાઓ એકત્ર કર્યા હતા. આ સમગ્ર ઘટના અંગે બાળકોના વિભાગના ડૉક્ટર મૌલિક શાહે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. ગત રાત્રિએ હાપા ખાતેથી અંદાજે 50 જેટલા બાળકો જેમને કોઈ ખોરાક ખાધા પછી ઝાડા ઉલટીની અસર જણાઈ હતી, એને કારણે અત્રેના પીડિયાટ્રિક ઇમરજન્સી વિભાગ ખાતે લાવવામાં આવેલા હતા. આખી રાત અમારી ઇમરજન્સી વિભાગની ટીમે એના પર કાર્યરત હતી અને
તપાસ અને સઘન સારવાર બાદ એમાંથી 48 જેટલા બાળકોને અમે ભયમુક્ત જાહેર કરતા એમને ઘરે મોકલી દેવામાં આવ્યા છે સારવાર પછી. પરંતુ 2 બાળકો જેમની તબિયત વધારે નાજુક હતી એમને હજુ પણ વિભાગની અંદર દાખલ રાખી અને સારવાર ચાલુ છે. પરંતુ ખૂબ આનંદ સાથે જણાવવાનું કે બંને બાળકો હાલ ભયમુક્ત છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું આધાર કાર્ડ તથા સત્યનારાયણ કથા સહિતના સમાચારો. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDBL જામનગર ન્યૂઝ. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની સાથે ઉચ્ચ ફેસિલિટી આપતી જામનગરની એકમાત્ર કોલેજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ. હવે આપણા શહેર જામનગરમાં તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક. જામનગર ખાતે એકમાત્ર ખાનગી મેડિકલ કોલેજમાં હોમિયોપેથિક કોર્સમાં પ્રવેશ શરૂ થયેલ છે. આ ઉપરાંત MPH એટલે કે માસ્ટર પબ્લિક ઓફ હેલ્થનો 2 વર્ષનો કોર્સ પણ શરૂ થયેલ છે. ધોરણ 12 સાયન્સ પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે BSc સાયન્સ, B ફિઝિયોથેરાપી, BSc નર્સિંગ તેમજ GNM કમ્પ્લીટ કરેલા વિદ્યાર્થીઓ માટે PBBSc માં એડમિશન કાર્ય ચાલુ છે. કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12 પાસ કર્યા બાદ ANM અને GNM નર્સિંગમાં પણ એડમિશન ચાલુ છે. BSc ની તમામ બ્રાન્ચોનો અભ્યાસ કરાવતી એકમાત્ર કોલેજ જેવી કે BSc કેમેસ્ટ્રી, BSc માઇક્રોબાયોલોજી, BSc મેથ્સ, BSc ફિઝિક્સ, BSc બોટની, BSc ઝૂલોજી, BSc બાયોટેકનોલોજી, BSc બાયોકેમેસ્ટ્રી, BSc ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી આમ 9 BSc સાયન્સના કોર્સ કરાવવામાં આવે છે. MSc ની તમામ બ્રાન્ચનો અભ્યાસક્રમ અહીં કરાવવામાં આવે છે જેવી કે MSc માઇક્રોબાયોલોજી, MSc ઝૂલોજી, MSc કેમેસ્ટ્રી, MSc ફિઝિક્સ અને DMLT માં પણ એડમિશન કાર્ય ચાલુ છે. આ કોલેજમાં ધોરણ 12 કોમર્સ પાસ કરેલ વિદ્યાર્થીઓને આ કોલેજમાં તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી સાથેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ક્વોલિફાઈડ અને અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ, ઉચ્ચ પ્રકારની બ્રોડબેન્ડ સાથેની કોમ્પ્યુટર લેબ, ઉચ્ચ ગુણવત્તા સાથેની કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ અને જીઓલોજીની લેબ, પૂરતા હવા ઉજાસવાળા ક્લાસરૂમો, રીડિંગ રૂમ અને લાઇબ્રેરીની સુવિધા, ટેકનોલોજી સજ્જ મલ્ટીમીડિયા રૂમ, સારી કંપનીમાં નોકરીની સુવર્ણ તકો પ્રાપ્ત કરાવતી કોલેજ, સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશિપની માન્યતા ધરાવતી કોલેજ, વિદ્યાર્થીની બહેનો માટે હોસ્ટેલની ફેસિલિટી. આવો વિદ્યાર્થી ભાઈ બહેનો, બનાવો આપનું ઉજ્જવળ ભવિષ્ય. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન, રજવાડું હોટેલની સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. નમસ્કાર જામનગર, તમે તૈયાર છો તમારા ભવિષ્યને એક નવી દિશા આપવા માટે? જામનગરની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા સ્કેપ્ટ કેમ્પસમાં બદલાશે તમારા સપનાઓ હકીકતમાં. અમે પ્રદાન કરીએ છીએ કોલેજના પ્રોફેશનલી કોર્સ. B.Pharm ડિગ્રી ફાર્મસીમાં તમારી કારકિર્દી શરૂ કરો. બેઝિક BSc 4 વર્ષનો નર્સિંગ પ્રોગ્રામ, PBBSc 2 વર્ષ, GNM 3 વર્ષ, ANM 2 વર્ષ, B.Ed ના તમામ વિષયો વિકલ્પો સાથે, MBA માં માર્કેટિંગ, ફાઇનાન્સ, HR અને IT, B ફિઝિયો, સે સ્કૂલ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ, કેરિયર ગાઈડન્સ અને સ્કોલરશિપ્સ. તમામ વિદ્યાર્થીઓ તેમજ લાયક વિદ્યાર્થીઓને ફેલો સ્કોલરશિપનો લાભ તો ખરો જ. 100% સ્ટુડન્ટ લોન અને 100% પ્લેસમેન્ટનો ટ્રેક રેકોર્ડ. આધુનિક સુવિધાઓ સાથે અદ્વિતીય નયનરમ્ય કેમ્પસ. મર્યાદિત સીટો ઉપલબ્ધ છે. આજે જ એડમિશન મેળવો. સ્કેપ્ટ કેમ્પસ, લાખાબાવડ રોડ, જામનગર 6. સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી. કોલ કરો 98 252 72 929 અથવા 91 067 71 315. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે
આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર છે. આ પછી તમારે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પોર્ટલ પર આધાર કાર્ડ અપડેટ માટે 50 રૂપિયા ચૂકવવા પડશે. જો તમારા આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ અથવા સરનામું જેવી કોઈ મહત્વપૂર્ણ માહિતી ખોટી છે તો તમે કોઈપણ પૈસા ખર્ચ્યા વિના તેને શનિવાર સુધીમાં સુધારી શકો છો. આ માટે ક્યાંય જવાની જરૂર નથી. આવતીકાલે શનિવારે આ માટેનો છેલ્લો દિવસ છે. ત્યારબાદ સોમવારથી આધાર કાર્ડમાં કોઈપણ પ્રકારના સુધારા વધારા કરવા માટે અને આધાર કાર્ડ અપડેશન માટે દરેક વ્યક્તિએ ₹50 ચૂકવવાના રહેશે. જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાના નિવાસસ્થાને છેલ્લા 7 દિવસથી ગણેશ મહોત્સવ ભવ્ય ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે, જેના ભાગરૂપે ગઈકાલે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્વાન શાસ્ત્રી તુષારભાઈએ જણાવ્યું હતું કે કળિયુગમાં સત્યનારાયણ ભગવાનનું વ્રત તાત્કાલિક ફળ આપે છે. સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી કથા કરાવનાર યજમાન પરિવારને તો આ વ્રતનું ફળ મળે જ છે, તેમજ સત્યનારાયણ ભગવાનની કથાનું રસપાન કરનાર અને આ કથાનો મહાપ્રસાદ આરોગનાર શ્રોતાગણને પણ યજમાન જેટલું જ ફળ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને આ કથાના પ્રારંભે વિષ્ણુ ભગવાનને પ્રિય તુલસીના પાન ખૂબ જ મોટા પ્રમાણમાં ચડાવવામાં આવે છે. વિષ્ણુ ભગવાનના 1008 નામ સાથે યજમાન પરિવારે લક્ષ્મીનારાયણને તુલસીના પાન ચડાવ્યા હતા. યજમાન પરિવારના મોભી જયેશભાઈ રૂપારેલિયાના આમંત્રણને માન આપીને કથાનું રસપાન તેમજ મહાપ્રસાદનો લાભ અનેક લોકોએ લીધો હતો. 2 દિવસ દરમિયાન ગણેશજીના દર્શન કરવા માટે પણ અનેક અધિકારીઓ પદાધિકારીઓ પધાર્યા હતા, જેમાં સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધા, માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન હિરેન કોટેચા તેમજ સેક્રેટરી હિતેશ પટેલ, આમ આદમી પાર્ટીના પૂર્વ જિલ્લા પ્રમુખ પ્રકાશ ડોંગા, શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા, શહેર ભાજપા ઉપપ્રમુખ ખુમાનસિંહ સરવૈયા, મહાનગરપાલિકાના ચીફ ઓડિટર કોમલ પટેલ, મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ ટીપીઓ ઉર્મિલ દેસાઈ, ભૂગર્ભ ગટરના નાયબ ઇજનેર અમિત કણસાગરા, સેબી રજિસ્ટર એનાલિસ્ટ નિખિલ ભટ્ટ, અગ્રણી બિલ્ડર હમીરભાઈ નંદાણીયા, કેતન ઇલેક્ટ્રોનિક્સના કેતનભાઈ મકીમ, શિવમ પેટ્રોલ પંપના ભરતભાઈ કુંડલિયા, ડૉક્ટર દેવાંશુ શુક્લ, ડૉક્ટર સુરેશ ઠાકર, ડૉક્ટર ગાયત્રી ઠાકર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાના નિવાસસ્થાને હાલમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે. તે દરમિયાન જાણીતા ભાગવતાચાર્ય અને વિદ્વાન જ્યોતિષ રૂપેશભાઈ પુરોહિતની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતમાં તેઓએ જ્યોતિષ વિદ્યા અંગે તેમજ જ્યોતિષ સંબંધી લોકોની વિવિધ માન્યતાઓ અંગે નિષ્ણાંત તરીકે માર્ગદર્શન આપ્યું હતું. જ્યોતિષ વિદ્યામાં કેટલા પ્રકારની કુંડળીઓ હોય છે, કુંડળીમાં મંગળ અથવા શનિ ગ્રહ ક્યારે અને કેવી રીતે ભારે હોય છે અને ક્યારે ફાયદાકારક હોય છે, તેમજ જ્યોતિષના માર્ગદર્શન પ્રમાણે કોઈપણ ગ્રહનું નંગ ધારણ કરતી વખતે આ નંગને કેવી રીતે સિદ્ધ કરવામાં આવે છે તથા કુંડળી મુજબ દર 30 વર્ષે જાતકની કુંડળીમાં શરૂ થતી અને 7.5 વર્ષ સુધી ચાલતી મોટી પનોતીના વિષય સહિતની બાબતો અંગે રૂપેશભાઈ પુરોહિતે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સાથેની આ મુલાકાતમાં સરળ અને વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. આ મુલાકાતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. ખાસ કરીને ધારો કે તમે જ્યોતિષનું પણ સારું જાણો છો, લોકો કઈ પ્રકારની કુંડળી લઈને આવે છે ને એમાં એ કુંડળી બતાવ્યા પછી એના જીવનમાં શું ફેરફાર આવે છે? જી, જ્યોતિષનો તો ત્રિસ્કંદ મહાપાપ 30 સ્કંદ પ્રકારનું એટલે કે 3 પ્રકારનું આખું આ જ્યોતિષ શાસ્ત્ર છે. એમાં જ્યોતિષ શાસ્ત્રમાં તો ગણિત, વૈદિક ગણિત, ફલિત ગણિત, ફળાદેશ આવે છે, પ્રશ્ન કુંડલી, નવમાસ કુંડલી, જન્માંક ચક્ર, ઘણી પ્રકારની કુંડલી આવે છે. તો ઘણા વ્યક્તિઓ છે એ પર્સનલી એવી કુંડલી લઈને આવતા હોય છે કે એના અનેક પ્રશ્ન હોય છે. કોઈને ધંધા માટેના પ્રશ્ન હોય, કોઈને વેપાર માટેના પ્રશ્ન હોય, કોઈને મકાન માટેના પ્રશ્ન હોય, તો કોઈને સગાઈથી લઈને બધી બાબતની કુંડલીઓ મારી પાસે જોડાવતા આવતા હોય છે. તો અમારું એક જ કામ છે કે એનું અમે નિદાન કરીએ છીએ. જ્યોતિષ શાસ્ત્ર છે
એક નિદાન છે, જ્યોતિષશાસ્ત્ર છે એ ગ્રહને આધારિત છે. જે ગ્રહ છે એ સમન્વય થઈ અને એનું ગણિત કરી અને એનો અમે ઉપાય આપી કે આ કરવાથી આ તમને ફાયદો થશે. અને ખાસ કરીને કુંડળીની અંદર જે લોકોને મંગળ દોષ હોય છે તો એને મંગળ કુંડળી સાથે જ મેરેજ કરવાનું એવું પણ એક અભિપ્રાય આપવામાં આવે છે જ્યોતિષો તરફથી. નહીં, એમાં પણ એક થોડોક ભેદ છે, કારણ કે ભૃગુ સંહિતામાં અને અન્ય કિતાબોમાં પણ અલગ અલગ મંતવ્યો મંગળોના આપેલા છે. મંગળ સાથે મંગળ છે એવું એક ઉલ્લેખ છે, પણ મંગળ કયા પ્રકારનો છે, મંગળ કેટલા અંશનો છે, મંગળ કઈ રાશિનો છે, મંગળ ઉચ્ચનો છે કે નીચનો છે, એ બધુંય કુંડલી સામે જોવી પડે. જો મંગળ બહુ ઉચ્ચનો હોય તો સામે મંગળવાળી કુંડલી સાથે મેરેજ કરવા, પણ જો નોર્મલ મંગળ હોય તો અન્ય સામે શનિ હોય, સૂર્ય હોય તો પણ મેરેજ કરી શકે છે. ખાસ કરીને જે લોકોના કુંડળીની અંદર જે લોકોના નામ પ્રમાણે શનિ પનોતી ચાલતી 7.5 વર્ષની, તો એ વ્યક્તિ માનસિક રીતે બહુ ડિસ્ટર્બ થયેલા હોય પછી ત્યારે તમારી પાસે આવતા હોય જ્યોતિષ પાસે કે ભાઈ થોડીક અમે લોકો મુશ્કેલીમાં છો, એના માટે નિવારણ માટે પણ તમારી પાસે આવતા એવા કયા પ્રશ્નો લઈને આવે છે કે 7.5 એને રાહત થાય? જી, જ્યોતિષશાસ્ત્રમાં 7.5નું બહુ મુખ્ય ભૂમિકા બતાવી છે. શું કામ? તો કે 7.5 આપણે પનોતી આવે ને એટલે તરત બધાય ગભરાઈ જાય પનોતી આવી, પણ ખરેખર પનોતી એ ગભરાવાનો સમય નથી. 30 વર્ષનો હિસાબ કિતાબનો જી 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 ન્યાયના દેવતા છે. ન્યાયના દેવતા છે. બહુ સરસ વાત કરી. એટલે શનિ મહારાજ છે ને એ ખરેખર ન્યાયના દેવતા છે. દર 30 વર્ષે જ આ બધી વાત બને છે લોકોના જીવનમાં. હા, જે દાયકો હોય છે ને, મનુષ્યનો એક દાયકો હોય જે 10 વર્ષનો સમય હોય, એ 10 વર્ષ પછીનો જે સમય આવે એ 10 વર્ષમાં સારા નરસાનો જે ભાગ છે એ શનિ મહારાજ છે ચૂકવે છે. શનિ મહારાજ છે એનું ફળ આપે છે. જો સારા કર્મ કર્યા છે તો ઘણીવાર અમે એવી કુંડલી પણ જોઈ છે કે પનોતીમાં એ માણસ અપાયો અને પનોતીમાં એને ખૂબ જ સારું પ્રાપ્ત થયું. એવી કુંડલી અત્યાર સુધી મેં લગભગ 3500થી અપ કુંડલી જોઈ નાખી છે, જેનો રેકોર્ડ મારી પાસે છે. તો એમાં પણ ઘણીવાર અમે એ જોતા હોય. આ એક પ્રકારના પ્રયોગો છે. જેમ પ્રયોગો અમે કરી એમ ખ્યાલ આવે કે હા, શનિ મહારાજની પનોતી બેઠી ત્યારે આ વ્યક્તિ પાસે કંઈ નહોતું, પણ આ વ્યક્તિ પાસે આટલું મળ્યું. અથવા એવી પણ કુંડલી છે કે કાંઈ બધું હોવા છતાં અંતે નીચે આવી જાય. શું કામ? તો કે એ કર્મનું ફળ છે. ખાસ કરીને જ્યોતિષાચાર્ય જે હોય છે એને જે કાંઈ ગ્રહની વાત આવે, વીટી ગ્રહ નંગ પહેરાવાની વાત આવતી, તો એમાં એનું કેટલું મહત્વ છે? ખાસ કરીને જે લોકો કુંડળી તમારી પાસે જોવડાવે એના માટે નંગનું ખૂબ જ મહત્વ જ્યોતિષશાસ્ત્રમાં પણ એક બતાવેલું છે. રત્ન છે એ આપણા શરીરમાં એક અડે, નંગ અડવાથી એ શરીરની જે પોઝિટિવ એનર્જી છે, જે આપણે એક્યુપ્રેશર આપણે અત્યારે કરીએ છીએ, એ એક પ્રકારનું પ્રેશર જ છે. આ એક રત્ન છે, એનાથી જે પોઝિટિવ એનર્જી છે એ એનર્જી ક્યારે મળે છે કે જ્યારે બ્રાહ્મણો દ્વારા એના જે નિયત કરેલા જે જપ હોય એના 10મા ભાગનો યજ્ઞ, તર્પણ, માર્જન, બ્રહ્મભોજન, આ પંચાંગ કર્મ એ નંગ ઉપર થાય, એ રત્ન ઉપર થાય, ત્યારે એ રત્ન સિદ્ધ થાય છે ને પછી કામ આપે છે. ત્યાં સુધી એ કામ આપે. પણ એવા લોકો ભૂલ કરે છે, લોકોને ખાસ કરીને જ્યોતિષના નિષ્ણાત જ્યોતિષના વિશ્વાસમાં લીધા વગર લોકો આડેધડ નંગ પહેરી લે છે પછી મુશ્કેલી મુકાય છે. હા, એવું પણ બની શકે છે કે તમે આપણી રાશિ વગર, તમે જોયા વગર, કુંડલી વગર તમે નંગ પહેરો તો એનું દુષ્પરિણામ પણ ભોગવવું પડે છે. કારણ કે ઘણીવાર એવું છે કે શનિ પહેરવાનો હોય પણ એની જગ્યાએ સૂર્ય પહેર્યો, તો સૂર્ય છે માણેક ગ્રહ છે, એ એનું કામ ભજવવાનું જ છે, કારણ કે એનો સ્વભાવ જ એવો છે, ઉગ્ર છે, તો એ એનું કામ ભજવવાના છે. એટલે એના કારણે ઘણીવાર મનુષ્યને દુષ્પરિણામ ભોગવવા પડે. સુપ્રીમ કોર્ટે દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં ફસાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાહત આપીને જામીન આપી દીધા છે. આ માટે તેણે 10 લાખ રૂપિયાના જામીન બોન્ડ ભરવા પડશે. અરવિંદ કેજરીવાલે જામીન અરજીની સાથે સીબીઆઈની ધરપકડને પડકારતી સુપ્રીમ કોર્ટમાં 2 અપીલ દાખલ કરી હતી. આ કેસમાં ચુકાદો આપતી વખતે જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ભુૈયાની ખંડપીઠે કેજરીવાલને જામીન આપ્યા હતા, પરંતુ સીબીઆઈની ધરપકડ યોગ્ય છે કે નહીં તે અંગે બંને જજોના મત અલગ અલગ હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન આપતા જસ્ટિસ ઉજ્જવલ ભુઈને સીબીઆઈની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. જસ્ટિસ ભુૈયાએ કહ્યું કે સીબીઆઈએ પાંજરામાં બંધ પોપટ હોવાની માન્યતા દૂર કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે 177 દિવસ બાદ સીબીઆઈને યાદ અપાવ્યો પાંજરામાં બંધ પોપટ. કેજરીવાલની ધરપકડની રીત સામે
કોર્ટે સવાલ ઉઠાવીને કહ્યું કે જામીન નિયમ છે અને જેલ અપવાદ છે. જસ્ટિસ ભુઈયાએ કહ્યું કે સીબીઆઈએ તેમના વિશેની ગેરસમજ દૂર કરવી જોઈએ કે તેઓ પાંજરામાં બંધ પોપટ છે. બાર અને બેન્ચના જણાવ્યા અનુસાર જસ્ટિસ ભુઈયાને કહ્યું કે સીબીઆઈ દ્વારા કેજરીવાલની ધરપકડનો હેતુ માત્ર ઈડી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રીને આપવામાં આવેલા જામીનને તટસ્થ કરવાનો હતો. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. લાલપુર તાલુકાના નવી વેરાવળના ભરત પરબતભાઈ કરમૂર નામના 30 વર્ષના યુવાને ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. ખંભાળિયા તાલુકાના સોઢા તરગડી ગામના 24 વર્ષના જયરાજસિંહ રામસંગ જાડેજા વિરુદ્ધ સગીરાના અપહરણ અને દુષ્કર્મનો ગુનો દાખલ થયો હતો. 10 વર્ષની સજાનો હુકમ થયો છે. દરેડમાં કારખાનું ધરાવતા અમૃતભાઈ રણછોડભાઈ સોનગરાએ પોલીસમાં એવું જાહેર કર્યું છે કે તેમના કારખાનામાંથી રૂપિયા 2.5 લાખનો પિત્તળનો સામાન ચોરાયો છે. દ્વારકા નજીકના શિવરાજપુરમાં 18મી સપ્ટેમ્બરે એટલે કે ભાદરવી પૂનમે પરંપરાગત મલ કુસ્તી મેળો યોજાશે. દેવરિયા દ્વારકા સુધીના નેશનલ હાઈવે પર લોકો તગડો ટેક્સ ભરે છે, છતાં આ રોડ પર ખાડાઓ છે. તાજેતરમાં એક કાર ચાલકનું મૃત્યુ પણ થયું હતું. દ્વારકા જિલ્લામાં એક તરફ માછીમારીની સિઝન મોડી શરૂ થઈ છે અને બીજી તરફ માછીમારોને મળતું ઈંધણ ભેળસેળવાળું હોવાની રાડ ઉઠી છે.
જામનગર મહાનગરપાલિકામાં જુદા જુદા અભિયાનો શા માટે શરૂ કરવા પડે છે? અધિકારીઓ અને કર્મચારીઓ 365 દિવસ શું કરતા હોય છે? જામનગરના બિંદિયાબેન પ્રજાપતિ નામના મહિલાને પતિ ભવ્ય ગણપતભાઈ પ્રજાપતિ તથા સાસુ નર્મદાબેને ધમકી આપ્યા પછી બિંદિયાબેને પિયરમાં ઝેરી પ્રવાહી પી લીધું છે. જોગવડ નજીક બોલેરો વાહને નરસિંહભાઈ હીરાલાલ લાઠિયા નામના પ્રૌઢના બાઇકને ટક્કર મારી હતી. નરસિંહભાઈ લાઠિયાનું મૃત્યુ નિપજ્યું છે. ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં વીજ તંત્ર દ્વારા કામગીરી માટે ઘણી બધી ટીમો ઉતારવામાં આવી છે. આમ છતાં સંતોષકારક કામગીરી ન થતાં ખેડૂતોમાં રોષ છે. 77 વર્ષના કૃષ્ણકુમાર વલ્લભદાસ સંપત તે શીલાબેન, દીપ્તિબેન તથા યોગેશભાઈના પિતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા આવતીકાલે શનિવારે પાબારી હોલમાં 4 થી 4:30 રાખવામાં આવી છે. 84 વર્ષના નલિનકાંત હરિલાલ ત્રિવેદી તે મિલનભાઈ, ચેતનાબેન, દીપાલીબેન અને હિરલબેનના પિતાનું અવસાન થયું છે. 76 વર્ષના જયેન્દ્રભાઈ નાથાલાલ પોપટ તે અલ્પેશભાઈ, કેતનભાઈ તથા બિંદિયાબેનના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. કોલકાતામાં ડોક્ટરો સાથેની બેઠક નિષ્ફળ ગયા પછી રાજીનામું ધરી દેવાનો હુંકાર કરતા મુખ્યમંત્રી મમતા. 177 દિવસ પછી દિલ્હી લીકર કેસમાં કેજરીવાલને જામીન મુક્ત કરતી સુપ્રીમ કોર્ટ. રાજકોટ અગ્નિકાંડમાં અમારી કોઈ ભૂલ નથી એવું મહાનગરપાલિકાએ જણાવતા હાઈકોર્ટની ફટકાર. જામનગર દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિ બાદની કામગીરીની સમીક્ષા માટે જામનગર પહોંચતી કેન્દ્રીય ટીમ. નવાગામ ઘેડમાં ધમધમતી ઘોડીપાસાની ક્લબમાં ઝડપાઈ જતા વેપારી બિલ્ડર સહિતના 26 આરોપીઓ. હાપાના ગણપતિ પંડાલમાં 50 બાળકો સહિત 80 ભાવિકોને ફૂડ પોઈઝનિંગની અસરો થતા ભારે દોડધામ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.